विद्यार्थी मित्रों, हूँ राहुल वांजा आप सौनु वीपीडीए ट्यूशन क्लासेस में हार्दिक स्वागत करूँ छूं। मित्रों, आज आपणे इतिहास विषय में भणवाना छे, आगळ वधवाना छे। इतिहास विषय जे छे एमां पण खास करीने परीक्षा में सौथी वधारे पूछातुं होय एवो टॉपिक एटले मौर्य युग। अने आ मौर्य युग विषे आपणे संपूर्ण अभ्यास करवाना छे। तो शुरुआत करिए मौर्य युगनी। तो मौर्य युग जे छे एनी वंशावली पहेला आपणे जोवानी छे के तमारी परीक्षा रिलेटेड कया कया राजा तमारे करवा जोईए। तो पहेला आपणे वात करिए तो के भाई मौर्य युगना स्थापक जे छे ए हता चंद्रगुप्त मौर्य। प्रथम मौर्य युगना स्थापक कोण? तो भाई चंद्रगुप्त मौर्य। आ चंद्रगुप्त मौर्य जे छे एने सर्वप्रथम गुप्त वंशनी मौर्य वंशनी स्थापना करी थी। એટલે આને કહેવામાં આવે છે મૌર્ય વંશનો સ્થાપક। મૌર્ય વંશનો સ્થાપક માનવામાં આવે છે। जो भारत में सौ प्रथम अखंड भारत की कोई वक्त स्थापना करी हो तो ये कौन हता मित्रों? चंद्रगुप्त मौर्य हता। चंद्रगुप्त मौर्य पछी एमनो दीकरो आवे छे जेनु नाम छे बिंदुसार। जेनु नाम शुं छे मित्रों? तो के बिंदुसार। बिंदुसार नो दीकरो जे छे सम्राट अशोक। અને सम्राट अशोक ना पुत्र तो राजा नहीं बनता पण एना पौत्र जे छे राजा बने छे। एकनु नाम छे दशरथ मौर्य अने बीजो नानो एनो पौत्र छे एनु नाम छे संप्रति। तो आ बने पण राजा बने छे पण आपणा माटे आ बने राजा अगत्यना नथी। पण मौर्य वंशना छेल्ला राजा एटले बृहदत्त। मौर्य वंशना छेल्ला राजा जेनु नाम छे तो के बृहदत्त। हवे आ छे ई मौर्य वंशना अंतिम शासक छे। मौर्य वंशना केवा स्थापक छे? तो के अंतिम स्थापक मानो। स्थापक तो न होय पण अंतिम राजा छे, अंतिम शासक छे। केम के आनो जे सेनापति छे पुष्यमित्र शुंग आनी हत्या करी अने पछी शुंग वंशनी स्थापना करे छे। એટલે મિત્રો જે આ મૌર્ય યુગ છે, મૌર્ય યુગનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 322 થી લઈ ને ઈસવીસન પૂર્વ 185 સુધીનું પોતાનું સામ્રાજ્ય ભારતની અંદર મૌર્ય યુગ ચલાવે છે। એમાં મૌર્ય વંશના સ્થાપક કોણ છે મિત્રો? તો ચંદ્રગુપ્ત મૌર્ય છે। ચાલો ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, સમ્રાટ અશોક અને છેલ્લો રાજા છે બૃહદત્ત। આની આપણે ડિટેલમાં શરૂઆત કરીએ। તો પહેલા આપણે શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ કે ભારતમાં મૌર્ય યુગની સ્થાપના કેવી રીતે થઈ। એટલે કે મૌર્ય યુગની પૃષ્ઠભૂમિ વિશે આપણે જાણવાનું છે। મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ મગધ અને મગધમાં એટલે કે હાલનું બિહાર અને આજુબાજુનો વિસ્તાર છે એ સમયે મગધ તરીકે ઓળખાતું। અને આ મગધમાં એક નંદ વંશનું શાસન ચાલતું હતું। હવે નંદ વંશના અંતિમ શાસક છે જેનું નામ છે ધનાનંદ। આ ધનાનંદ છે એ કુર રાજા હતો, એટલે કે પોતાની પ્રજા ઉપર અતિશય કર નાખવામાં આવતો હતો। એટલે પ્રજા જે છે એ આ રાજાથી એકદમ ગળે આવી ગઈ હતી, મતલબ ત્રાસ પામી ગઈ હતી। ત્યાર પછી જે સિકંદર છે એ પણ ઉત્તર ભારત એટલે કે આ ધનાનંદનું જે રાજ્ય છે
આ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ભારત જે છે એમાં સિકંદરો પણ અસંખ્ય વખત આક્રમણો કર્યા છે, જેથી કરી અને આ ધનાનંદ જે છે એનું પતન થવાની આરે જ હતું. પ્રજા પણ ખૂબ એમને ત્યાં ત્રાસી ગઈ હતી. અને એવા સમયે જે તક્ષશિલાના સ્થાપક છે ચાણક્ય, વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ ચાણક્ય જે છે એના સભામાં આવે છે, ધનાનંદની સભામાં આવે છે. અને ધનાનંદ જે છે પોતે નંદવંશની છેલ્લો અંતિમ શાસક માનવામાં આવે છે. આ ધનાનંદ જે છે એ આ ચાણક્યનું ભરી સભામાં અપમાન કરે છે. અપમાન કરે છે એટલે ચાણક્યએ નંદવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી. શું કરે છે કે નંદવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ લે છે. અને ત્યાર પછી ચાણક્ય છે આ ધનાનંદના દરબારમાંથી બહાર નીકળે છે અને તક્ષશિલા જવા માટે નીકળે છે. એટલામાં નાના નાના જે ભૂલકાઓ છે, બાળકો છે, એ રાજા અને પ્રજાની રમત રમતા હતા. તો આ રાજા, એક નાનું બાળક છે, એ પોતે રાજા બને છે અને એટલો સરસ મજાનો ન્યાય આપે છે કે આ જે ચાણક્ય જોયું. અને ચાણક્ય જે છે એને એવો ખ્યાલ આવ્યો કે આ બાળક જે છે એ રાજા બનવાને યોગ્ય છે. એટલે આ બાળકને ચાણક્ય જે છે એ પોતે એમની સાથે તક્ષશિલામાં લઈ જાય છે અને શસ્ત્ર, શાસ્ત્રો, રાજનીતિ, અર્થશાસ્ત્ર આ બધા જનું જ્ઞાન આપે છે અને એક કુશળ યોદ્ધા બનાવે છે મિત્રો. અને એ બાળક એટલે કોણ? કે એ બાળક એટલે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય. એ બાળક એટલે કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. તો આપણે વાત કરવાની છે આવી કઈક રીતે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ આવો કઈક ઇતિહાસ ધરાવે છે. ઘણા ઇતિહાસકારો છે એવું કહે છે તો કે ભાઈ ચંદ્રગુપ્ત જે છે એ મૌર્ય વંશના ક્ષત્રિય રાજપૂત છે. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે ભાઈ આ સામાન્ય પરિવારમાંથી આવે છે. એટલે કે આ જે છે આનો વંશ છે એ થોડુંક અનબેલેન્સ જેવું લાગે છે. એટલે ચોક્કસ એના વિશે કોઈ ઇતિહાસકારો જણાવી શકતા નથી. પણ આવી રીતે કંઈક સ્ટોરી છે કે ચાણક્ય છે આ બાળક જે છે એ રાજા અને પ્રજાની રમત રમતા હોય છે અને ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ રાજા બને છે અને આ એને ન્યાય કર્યો હોય આ રમતમાં, જે ચાણક્યને પસંદ આવી જાય કે આ ભાઈ રાજા બનવાના ચોક્કસ ગુણધર્મ આની પાસે છે. એટલે ચાણક્ય આ બાળકને તક્ષશિલા એમની સાથે લઈ જાય છે અને પછી શાસ્ત્રો, રાજનીતિ, અર્થશાસ્ત્ર, શસ્ત્ર વિદ્યામાં નિપુણ બનાવે છે અને એક કુશળ યોદ્ધા બનાવે છે. અને ત્યાર પછી સૈન્ય એકત્ર કરે છે. સૈન્ય એકત્ર કરે છે. સૈન્ય કેવી રીતે એકત્ર કરે છે એની પણ આપણે થોડીક ડિસ્કસ કરી લઈએ છીએ. સૈન્ય કેવી રીતે એકત્રિત કરે છે? તો કે ભાઈ પહેલાના સમયમાં જ્યારે ધનાનંદ હતો, નંદવંશનો શાસક ધનાનંદનું શાસન હતું, ત્યારે સિકંદરે એટલા બધી વખત ઉત્તર પશ્ચિમ ભારતમાં આક્રમણ કર્યું હતું અને આ આક્રમણોને લીધે સૈનિકો ક્યાંક ને ક્યાંક રખડપાટ કરતા હતા. એની પાસે પોતા પાસે કોઈ રોજી મેળવવા માટે કોઈ ધંધો નહોતો. એટલે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય બંને સાથે મળી અને આવા સૈનિકોને એકત્રિત કરે છે. ત્યાર પછી વિશાળ આવા સૈનિકોને ભેગા કરી અને વિશાળ એક સૈન્ય તૈયાર કરે છે. મિત્રો ઇતિહાસકાર એવું કહે છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે આ ચંદ્રગુપ્ત મૌર્ય પાસે 60 લાખ જેટલા સૈનિકો હતા. કેટલા સૈનિકો હતા? 60 લાખ જેટલા સૈનિકો હતા. 30,000 જેટલા 30,000 જેટલા ઘોડે સવાર હતા. 9,000 હાથી હતા. 9,000 શું હતા મિત્રો? તો કે 9,000 હાથી હતા અને 8,000 જેટલા તો રથ હતા. આમ ચંદ્રગુપ્ત મૌર્યની વિશાળ સેના છે મિત્રો. અને આ સેના લઈ ઈસવીસન
322માં ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય ધનાનંદ ઉપર આક્રમણ કરે છે. ભીષણ યુદ્ધ થાય છે ધનાનંદ અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે. ક્યારે? તો કે ઈસવીસન પૂર્વે 322માં. અને આ યુદ્ધમાં ધનાનંદ છે એ મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના હાથે હારી જાય છે. અને ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ આ મગધની સિંહાસન ઉપર પોતે બેઠે છે અને પોતાનો રાજ્યાભિષેક કરે છે. એટલા માટે આપણે વાત કરી છે કે મૌર્ય યુગની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન પૂર્વ 322 થી લઈ અને ઈસવીસન પૂર્વે 185 સુધી ભારતમાં છે મૌર્ય યુગની શાસન ચાલતું હતું. આવી રીતે ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યની સાથે રહે અને પોતે મગધનો રાજા બની જાય છે. અને ત્યાર પછી સિકંદરના અવસાન પછી જે સેનાપતિ છે જેનું નામ છે સેલ્યુકસ નિકેટર. આ સેલ્યુકસ નિકેટર છે ભારતને લૂંટવા માટે ભારતમાં આવે છે. એને એવું હતું કે ભારત જે છે એ વિખારેલો દેશ છે, પણ એને ખબર નથી કે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય પોતે શાસન જમાવીને બેઠે ગયો છે. અત્યારે એટલું મોટું સૈન્ય ધરાવે છે ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે સેલ્યુકસ નિકેટર જે છે એ સિકંદરનો સેનાપતિ છે, ભારતમાં આવે છે. ભારતમાં આવે એટલે ચંદ્રગુપ્ત ક્યારે ભારતમાં આવ્યો તો કે ઈસવીસન પૂર્વ 305માં સેલ્યુકસ નિકેટર ભારત આવે છે. અને ભારત આવે એટલે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એનું અને આ સેલ્યુકસ નિકેટરનું ભીષણ યુદ્ધ થાય છે. આમાં ચંદ્રગુપ્ત મૌર્ય આ નિકેટરને હરાવે છે. સેલ્યુકસ નિકેટરની હાર થાય છે અને બંને વચ્ચે સંધિ થાય છે. અને આ સંધિમાં સેલ્યુકસ નિકેટર જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યને નિહાત, કદંબાર અને બલુચિસ્તાન જે પ્રદેશ છે એ આ ચંદ્રગુપ્ત મૌર્યને ભેટમાં આપે છે. અને સાથે સાથે સેલ્યુકસ નિકેટરની પોતાની દીકરી જેનું નામ છે હેલન, પોતાની દીકરી જેનું નામ શું છે મિત્રો? તો કે આ હેલનને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કરાવે છે અને 500 હાથી ભેટ તરીકે ચંદ્રગુપ્ત મૌર્યને આપે છે. આવી કંઈક સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્યની સંધિ હતી. એટલું જ નહીં, સેલ્યુકસ નિકેટર પોતાનો રાજદૂત જેનું નામ છે મેગેસ્થનીસ, આ મેગેસ્થનીને પણ ચંદ્રગુપ્ત મૌર્યની સેવા માટે ચંદ્રગુપ્તના દરબારમાં મોકલે છે. અને જે આને એક પુસ્તક લખ્યું હતું મેગેસ્થનીજે, એક ઇન્ડિકા નામનું પુસ્તક, અને એમાં ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એની પ્રશંસા કરતો આ પુસ્તક, એટલે કે જેનું નામ શું છે મિત્રો? ઇન્ડિકા. એનું નામ શું છે મિત્રો? ઇન્ડિકા. અને આવી રીતે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ પોતે સમગ્ર ભારતનો સૌપ્રથમ વખત સમ્રાટ બને છે. થોડીક ચંદ્રગુપ્ત મૌર્ય વિશે પણ આપણે વાત કરીએ. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ઈસવીસન પૂર્વ 340માં થયો હતો. મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એનો જન્મ ક્યારે થયો હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ઈસવીસન પૂર્વે 340માં થયો હતો. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યાં થયો હતો? તો કે પાટલીપુત્ર ખાતે થયો હતો. ક્યાં થયો હતો? તો કે પાટલીપુત્રમાં થયો હતો. પાટલીપુત્ર એટલે કોણ? તો કે હાલનું જે બિહારની રાજધાની છે પટણા, એ સમયે જેને શું કહેવામાં આવતું મિત્રો? પાટલીપુત્ર કહેવામાં આવતું. અને ઈસવીસન પૂર્વે 340માં ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થયો હતો. હમણાં જ આપણે વાત કરી છે કે ચંદ્રગુપ્ત મૌર્યના મિત્રો સાથે રાજા અને પ્રજાની રમત રમતા હતા. ચાણક્યને આનો ન્યાય જોઈ અને એને રાજા બનવાના તમામ લક્ષણો જોયા એટલે ચાણક્ય છે આ બાળકથી પ્રભાવિત થઈ ગયા અને પોતાને તક્ષશિલા લઈ જાય છે. શસ્ત્રો, શાસ્ત્રો, રાજનીતિ, અર્થશાસ્ત્ર આ બધાની ઉચ્ચતમ શિક્ષા આપે છે અને એકને કુશળ યોદ્ધા બનાવે છે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય. સેનાની વાત કરી છે કે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યએ જે વિખરાયેલી જે સેના હતી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં, આ સૈનિકોને એકત્ર કરે છે
એકત્ર કરીને એક વિશાળ સૈન્યની રચના કરે છે. અને ત્યાર પછી મિત્રો આપણે યાદ રાખવાનું છે તો કે ઈસવીસન પૂર્વે 322 ધનાનંદ અને ચંદ્રગુપ્ત મૌર્ય આ બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે ને એમાં હારે છે કોણ તો કે ધનાનંદ હારે છે. અને આ ધનાનંદ પોતે હારી જાય છે અને પછી મગધનો સમ્રાટ કોણ બને છે મિત્રો તો કે મગધનો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય બને છે. અને એની રાજધાની કઈ વિકસાવી હતી મિત્રો તો કે પાટલીપુત્ર જે છે આ પાટલીપુત્રને રાજધાની તરીકે ઘોષિત કરી દીધી, રાજધાની બનાવી. યાદ રાખવાનું છે. પ્રશ્ન પૂછાય કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે આની રાજધાની કઈ તો કે પાટલીપુત્ર હતી. ધનાનંદને હરાવે છે અને મગધનો રાજા બની જાય છે, ચંદ્રગુપ્ત મૌર્ય બની જાય છે. એના પછી આપણે વાત કરવાની છે કે ભાઈ આન્ય જેનો સામ્રાજ્ય છે આ સામ્રાજ્ય કેવી રીતે વિશાળ બનાવ્યું તો આપણે વાત કરેલી એવી રીતે ભાઈ સિકંદર જે છે સિકંદર વારંવાર ભારત પર આક્રમણ કરતો હતો અને આક્રમણ કરવાને લીધે ભારતના જે સૈન્યો છે એના સૈનિકો છે એ વેરવિખેર હાલતમાં થયા હતા. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય આ સૈનિકોને એકત્રિત કરેલા છે અને એકતા કરી અને વિશાળ સૈન્યની રચના કરે છે. અને આના પછી એક આયોજનબદ્ધ રીતે નંદ વંશના શાસક ધનાનંદ ઉપર આક્રમણ કરી અને આ સામ્રાજ્ય છે એ પોતાના હસ્તક લઈ જાય છે અને સિકંદર સાથે પણ યુદ્ધ કરે છે. અને સિકંદરના મૃત્યુ પછી આ વેર વિખેરેલી જે સેના છે એને ચંદ્રગુપ્ત મૌર્ય પોતાની સાથે લઈ લે છે. અને ત્યાર પછી સિકંદરનો જે સેનાપતિ છે સેલ્યુકસ નિકેટર ભારત આવે છે અને ભારત ઉપર આક્રમણ કરે છે. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય છે વળતો જવાબ આપે છે અને સિકંદરના સેનાપતિ જે છે સેલ્યુકસ નિકેટરને શું થાય છે મિત્રો સંધિ થાય છે, બને છે હાર થાય છે અને પછી બંને વચ્ચે સંધિ થાય છે. સંધિમાં નિહત કદંબા અને બલુચિસ્તાન પ્રદેશ છે એ ચંદ્રગુપ્ત મૌર્યને ભેટ સ્વરૂપે આપે છે. કેટલા હાથી તો કે મિત્રો 500 હાથી આપે છે ભેટ તરીકે અને પોતાની દીકરી જે હેલેન છે એના લગ્ન પણ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવે છે. આવી રીતે ચંદ્રગુપ્ત મૌર્યએ કંઈક પોતાનો વિશાળ સામ્રાજ્ય એકત્ર કરે છે. અને હા, ચંદ્રગુપ્ત મૌર્યના અંતિમ સમય જે હતો અંતિમ સમયમાં છેલ્લે 12 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો, ભયંકર દુષ્કાળ પડ્યો. અને આ દુષ્કાળને લીધે ચંદ્રગુપ્ત છે એ બહુ વ્યથિત થઈ જાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય આ દુષ્કાળને લીધે વ્યથિત થઈ જાય છે કારણ કે એટલા મોટા સૈન્યને પગાર આપવો, જમાડવું, પ્રજાનું ધ્યાન રાખવી એટલે ખૂબ ચિંતિત થઈ જાય છે. એટલે ઈસવીસન પૂર્વે 298 ક્યારે તો ઈસવીસન પૂર્વે 298 જે ચંદ્રગુપ્ત મૌર્ય છે પોતાની ગાદી છે એમના દીકરા એટલે કે એનો દીકરો કોણ મિત્રો તો કે બિંદુસાર. આ બિંદુસારને ગાદી સોંપી અને પોતે જૈન મુનિ છે ભદ્રબાહુ, એક જૈન મુનિ છે. આ જૈન મુનિ એટલે કોણ તો કે જૈન મુનિ જે છે ભદ્રબાહુ, નામ યાદ રાખવાનું છે ભદ્રબાહુ. આ ભદ્રબાહુથી પ્રભાવિત થઈ અને ચંદ્રગુપ્ત મૌર્ય પછી જૈન ધર્મ અંગીકાર કરે છે અને જૈન ધર્મની પરંપરાગત અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય છે એ કર્ણાટકના શ્રવણબેલગોડા ખાતે જાય છે. ક્યાં જાય છે મિત્રો તો કે જૈન ભદ્રબાહુથી પ્રેરિત થઈ
અને પોતે છે જૈન ધર્મ અંગીકાર કરે છે અને જૈન ધર્મ પરંપરાગત કર્ણાટકમાં આવેલું શ્રવણ બેલગોડા ખાતે જાય છે અને શ્રવણ બેલગોડા ખાતે પોતે જળ અને અન્નનો ત્યાગ કરે છે. જળ અને અન્નનો ત્યાગ કરે છે એટલે કે ઉપવાસ રહે છે અને આવી રીતે પોતાના પ્રાણ જે છે એ ત્યાગી દે છે. અને ત્યાર પછી એનો દીકરો ગાદી આવી છે જેનું નામ શું છે મિત્રો? બિંદુસાર છે. ચાલો આવી રીતે આપણે મૌર્ય યુગની શરૂઆત કરવાના છે અને ત્યાર આવતા લેક્ચરમાં આપણે બિંદુસાર વિશે અભ્યાસ કરવાના છે મિત્રો. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય, ફૂલ બાકાજી કી બોલી હોય તો આપણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજાના તમારા મિત્રો સુધી શેર પણ કરો. અને હા, જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે પણ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરી અને આપણો આ ફ્રીમાં ભણાવવાનો જે મૌર્ય યુગ આખું સંપૂર્ણ ઇતિહાસ આપણે ફ્રીમાં ભણાવવાના છે મિત્રો, તો તમે સરળતાથી એનો અભ્યાસ કરી શકો. ચાલો મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.